આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ડભોઈથી મળી રહ્યા છે. આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર ડભોઈ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા એપીએમસી મેદાન ખાતે એકત્ર થઈ અને પડતર પ્રશ્નોની માંગણી સાથે એક દિવસીય હડતાલમાં જોડાયા છે. સાથે જ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો છે અને પડતર પ્રશ્નોની માંગ પણ કરી છે. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર મોબાઈલ કામગીરી, વેતન વધારો તેમજ બીએલઓની કામગીરી સહિતની વિવિધ પડતર પ્રશ્નોને લઈ સતત આંગણવાડી બહેનો લડાઈ આપી રહી છે. આજે ફરી એકવાર ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. એક દિવસ માસિલ પણ જઈ અને હડતાલમાં જોડાયા છે. બોલું છું વસુબેન. આજ રોજ અમે આખા દેશની રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, એમાં ડભોઈ તાલુકો જોડેલો છે. અમારી માંગ એ છે કે 2018 પછી કેન્દ્ર સરકારે અમારો કોઈ પણ પગારનો વધારો કર્યો નથી અને આ મોબાઈલની કામગીરી એટલી બધી કરવામાં આવે છે કે મોબાઈલનું નેટના પૈસા બી નથી ચૂકવવામાં આવતા, નવો મોબાઈલ બી આપવામાં આવતા નથી. બહેનો પોતાના ખર્ચે પોતાના નવા મોબાઈલ લાવીને પોતાની કામગીરી કરે છે અને સરકારે અમને ગ્રાન્ટ ફાળવી દીધી છે, તે છતાં હજુ અમને મોબાઈલ લેવામાં આવતો નથી. અને બીજું કે એફઆરએસ જે ફોટો સિસ્ટમ છે કે બાળકોને ટીએચઆર કરવામાં આવે છે, એનો ફોટો સિસ્ટમ છે. તો હું 7 થી 3 વર્ષનું બાળક સ્થિર ઊભું રહે, આખો પટપટાવે, તો એ ફોટો સિસ્ટમ બંધ કરાવો. જો તમારે ટીએચઆર આપવું જ હોય તો ડાયરેક્ટ ટીએચઆર સહી કરીને આપતા તે રીતે ટીએચઆર અમને અપાવો. અને બીજી વધારાની કામગીરી છે અત્યારે બીએલઓની કામગીરી, તો બીએલઓની કામગીરી બહેનો કરવા જશે તો અમારું આંગણવાડી શું? એમ સરકાર એવું કહે છે કે પોષણ સ્તર ઊંચું લાવો, તો કમનું આવે કે બહેનોને કામગીરી જેટલી બધી આપવામાં આવે છે બહારની કામગીરી, તો આંગણવાડીનું કેન્દ્ર કેવી રીતે સંભાળી શકશે એ લોકો? તો બહારની બીજી કામગીરી બહેનો અમારી કરવા તૈયાર નથી અને બીએલઓની કામગીરી તો બહેનો કરે જ નહીં. કારણ કે એમાં આંગણવાડી બહેનો ભણેલી છે જ નહીં એટલું બધું કે જેથી ઇંગ્લિશમાં એ કામ કરી શકે. અને બીજું કે અમારે છે ને અત્યારે મંગળની ઉજવણી કરવામાં આવે છે, તો આજે 1.5 વર્ષથી મંગળની ઉજવણીના પૈસા બહેનોને આપવામાં નથી આવતા. આખા મહિનાના 4 મંગળવારની ઉજવણી કરવાની આવે છે, તો બહેનો પૈસા કેવી રીતે કાઢે? તો એ પૈસા બી રેગ્યુલર ચૂકવવામાં આવે નહીં કે ઉજવણી બી બંધ કરવામાં આવશે.